ભરૂચના નંદીલા વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીઓમાં 2 મહિના પહેલા ઘરફોડ ચોરી થઈ હતી। આ ચોરીને ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢી 4 તસ્કરોને ઝડપી ઘરફોડ ચોરીને ભેદ ઉકેલી નાખી 70,000 ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો છે। ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીમાં હોળી ધૂળેટીમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ બુસા સોસાયટીના મકાનમાં નંબર B36માં રહેતા ચેતાલી પંડ્યાએ ઉપરના માળે આવેલા રૂમને ભાડે આપ્યો હતો। આ ભારુઆત હોળીનો તહેવાર હોઈ પોતાના વતનમાં ગયા હતા, જેથી તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા। જોકે તસ્કરોની સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા હતા। આ ઘટનાને ગંભીરતાથી લઈને ભરૂચ એ ડિવિઝન PIVU ગડડિયાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી CCTV ફૂટેજ અને ચેક કરી તપાસ હાથ ધરી હતી। જ્યારે આજે ટીમ પેટ્રોલિંગમાં હાજર હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને પંકજભાઈને માહિતી મળી હતી કે અગાઉ થયેલી ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અલ્કેશ ગણાવા અને તેના મળતિયા માણસો દ્વારા આ ચોરી કરવામાં આવી છે। તેઓ હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન ગોડી રોડ પર હાજર છે, જેથી પોલીસે તેમને માહિતીવાળ સ્થળ પરથી પકડી પાડ્યા હતા। આરોપીને પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા તેઓ ભાંગી પડી બુસા સોસાયટીમાં તેમના ગામના અન્ય 3 વ્યક્તિઓ સાથે કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ ગુનામાં અલ્કેશ ચુનિયાભાઈ ઉર્ફે યુનીલાલ ગણાવા, પંકજ મંગાભાઈ ડામોર, ગોવિંદ પ્રકાશભાઈ ગણાવા અને વિજય દશુભાઈ પરમારને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। તેઓ પાસેથી પોલીસે એક સોનાનું મંગળસૂત્ર, પેન્ડલ, ₹29,600, એક સોનાની રિંગ, 9,000, એક સોનાની બુટ્ટી, 5,000, એક ચાંદીની પાયલ જોડ 1 તથા ચાંદીની બિછિયા નંગ 15, જેની ₹4,650, 2 ચાંદીના સિક્કા 1,600, 2 કાંડા ઘડિયાળ ₹2,000, એક વાઈફાઈ ડોંગલ ₹3500 અને 3 નંગ મોબાઈલ ₹15,000 મળી કુલ 70,350નો મુદ્દામાલ રિકવર કર્યો હતો।